એ હાવ ડાયરાને મારા રામ રામ. આજનો વિચાર મન શુદ્ધ હોય તો દીવો જાતે જ તેજ આપે. સફાઈ ફક્ત ઝાડુથી નહીં પણ વિચારોના ઉજાસથી પણ કરવી પડે. એનીવે ગાઈસ, મસ્ત રનિંગ કર્યું આજે તો, જોરદાર રનિંગ કર્યું ભાઈ. અને બધાને જય સ્વામિનારાયણ. મસ્ત મીટિંગ જમાઈ ભાઈ વડીલોની સાથે. ઘરે પહોંચતા વેત મને મળી ગઈ ભાખરી. તો ભાખરી બે બનાવી નાખી બીકોઝ અહીંયા સુટેલો હતો એની મમ્મી ત્યાં બીઝી હતી. થઈ ગયા રેડી ચકચક. શિવાંશભાઈ મસ્તી કરતા કરતા સ્કૂલ જઈ રહ્યા છે અને બહાર મસ્ત વડીલોની સાથે તડકી લીધી. એમાં મળી ગયા વિપુલભાઈ, પછી મળી ગયા સુરેશભાઈ અને લાસ્ટમાં મુકેશભાઈને મળીને ભાઈને મોકલી દીધો ઉપર. અને આપણે જઈએ હવે ઓફિસ. ત્યાંથી બાય કરીને ઓફિસ પહોંચી ગયા, વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પછી આવી ગયો મમ્મીને મળવા. મમ્મી ઈશ્વરી ત્યાં આવી ગયા હતા તો બહુ બધી હવાણ કરી, મસ્ત વાતો કરી અને આનંદ કર્યો. હવે મારે જવાનું છે હાડુભાઈને ત્યાં, મસ્ત ભજીયાનો પ્રોગ્રામ. પહોંચી ગયા બધા પાટલાહુને જય સ્વામિનારાયણ કર્યા, બધાની સાથે આનંદ કર્યો અને બધાને મળ્યા. હાલચાલ પૂછ્યા. શિવાંશભાઈ તો બધાને જય સ્વામિનારાયણ કીધું. પછી તો બધાને મળીને પછી ઉપર ટેરેસ પર આવ્યા ને તો ભજીયા બની રહ્યા હતા, પકોડા હતા ને ભાઈ પટ્ટી. જોરદાર પ્રોગ્રામની મોજ. જેમાં પછીની જમાવટ એટલે અમારી મીટિંગ. માળિયા ઉપરથી તબલું ઉતારીને કિશોરભાઈ જે તાલથી તાલ મિલાવ્યું ભાઈ, આહા. ઘરે આવ્યો ને તોય તબલાના હજી પડઘા પ્રેસ. વિડીયો આપણે એન્ડ કરીએ. ભગવાન પોટી ગયા તો આપણે શું વાંક, આપણે પોટી જઈએ. ચલો બાય.